સમયસર ના આવવા બદલ માફી માંગી સંબોધનની શરૂઆત કરી। વિધાનસભા ઇલેક્શન પછી પાણી માટે આંદોલન રેલીઓ નીકળી। અમે રજૂઆત ધ્યાને લઈ પાણી માટે અનેક કામો કર્યા। CR પાટીલ। પાણી લાવવાનો જસ પાણીદાર નેતા કેસાજીને જાય છે પ્રમુખ। લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જંગી સભાઓ અને પ્રચાર કરીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેમાં દિયોદર તાલુકાના ઝાડા ગામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થન માટે જાહેર સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ભાજપના ઉમેદવાર તેમજ ભાજપના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે સંબોધન કરતા જણાવેલ કે વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણીના આંદોલન ચાલતા હતા, રેલીઓ નીકળતી હતી, ત્યારે ધારાસભ્ય કેસાજી ચૌહાણે પાણી માટેની સરકારમાં અનેક રજૂઆત કરી હતી। અમે તેમને સહકાર આપીને અનેક કામો પાણી માટેના કાર્યો કેસાજીએ આ વિસ્તારમાં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે, એટલે અમારે ભાગે કોઈ કામ રહ્યું નથી। પાણી લાવવાનો જસ આ પાણીદાર નેતાને જાય છે। અગાઉ તેઓ ફક્ત 900 વોટથી હાર્યા, પણ તેઓ નાસીપાસ ન થયા અને તમારા કામ કરવા માટે હંમેશા તત્પર રહ્યા। આપણા પ્રધાનમંત્રીએ ભારત વિકસિત ભારત બને તેવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે। લોકોની જરૂરિયાત ઝડપથી પૂરી થાય તે માટે કામ કરે છે। લોકસભાની ચૂંટણીના 2 ફેઝના ઇલેક્શન થઈ ગયા છે। આ 2 રાઉન્ડ મતદાન પછી કોંગ્રેસ નિરાશા થઈ ગઈ છે। એમનું ગઠબંધન તૂટી રહ્યું છે। પહેલાં પણ એ ઝઘડતા હતા અને હવે પણ ઝઘડી રહ્યા છે। ઇલેક્શન પરિણામ પછી તે તમને જોવા પણ નહીં મળે। વધુમાં જણાવેલ કે જિલ્લામાં દૂધના કારણે ડેરીઓના પૈસા બહેનોના ખાતામાં જમા થઈ રહ્યા છે। બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે। એના કારણે આ વિસ્તારમાં વધુ વિકાસ થવાનો છે। ડેરીના કારણે બહેનોનું સ્કિલ વધ્યું છે। દૂધમાંથી આર્થિક ઉપાર્જન શરૂ થતાં અહીંથી પ્રેરણા લઈને વારાણસીમાં ડેરીનું કામ શરૂ કર્યું છે। ઉત્તર ગુજરાતનો એક નેતા ગુજરાત મોડલ લઈને દેશમાં 2 વાર પ્રધાનમંત્રી બન્યા છે, ત્યારે આ વખતે હેડ્રિક કરવાની છે, ત્યારે અહીંથી ઉમેદવાર વિજેતા બને તેની જવાબદારી તમારી છે। આ સભામાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, સાંસદ પરબતભાઈ પટેલ, મગનલાલ માળી, ડૉક્ટર હસુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, વનરાજસિંહ વાઘેલા, મુકેશજી ઠાકોર, ખેમજીજી વાઘેલા, અલકાબેન જોશી, ભરતભાઈ જોશી વગેરે ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર, દિયોદર સમાચાર, બનાસકાંઠા।